રાજકોટ કરણસિંહજી બાલાજી મંદિરમાં વહેલી સવારથી દર્શન માટે લોકોની ભારે ભીડ જોવા મળી તેમજ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો બ્લડ ડોનેટ કર્યું। અહેવાલ સંજય પોપટ। જય બાલાજી, મારું નામ ડોક્ટર ભૂમિકા તન્ના। આજે બાલાજી હનુમાનના મંદિરે જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે હનુમાન જન્મોત્સવ નિમિત્તે, તો જે સૌ સ્વયંસેવકોની ટીમ છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ। આપણે બધા જાણીએ છીએ કે બ્લડ ડોનેશન છે એ બહુ ઉમદા કાર્ય છે, બ્લડ માર્કેટમાં મળતું નથી, આપણે એકબીજાને આ રીતે હેલ્પ કરી શકીએ છીએ। તો જરૂરિયાતમંદો અને જે થેલેસેમિયા પીડિત બાળકો અને બીજા દર્દીઓ છે એમના માટે આ કાર્ય કરવામાં આવે છે। તો આપણે બધાએ જે માન્યતા છે કે બ્લડ ડોનેશન કરવાથી સાઈડ ઇફેક્ટ થાય છે એ બધું ના માનવું જોઈએ અને ડૉક્ટરની સલાહ લઈ જો તમે હેલ્ધી છો તો બ્લડ ડોનેશન કરી અને આ સમાજ કાર્યમાં ભાગીદાર બનવું જોઈએ। બધાને જય બાલાજી। શ્રી ગજાનન ધામ ગણેશ મહોત્સવ ભાદરવા 14 થી ભાદરવા 14 સુધી જે અમે 10 દિવસ ગણેશ મહોત્સવનું જે અહીંયા સ્થાપનને આયોજન કરી છે તેમાંથી આ ભંડોળ બચાવીને આખા વર્ષ દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન, જન્માષ્ટમી ઉત્સવ, દરેક તહેવાર ઉજવવાના અહીંયા બાલાજી મંદિરના ગ્રાઉન્ડમાં, સાથે સાથે આ વિસ્તારના બધા વેપારી લોકો, રહેવાસીઓ, ધારાસભ્યો, કોર્પોરેટર બધાના સાથ સહકારથી આવું સુંદર મજાનું દર વર્ષે અમે આયોજન કરી છીએ ને ગણેશ મહોત્સવમાં ભંડોળ બચાવીને રાજકોટના સિવિલ હોસ્પિટલના ગરીબ દર્દી અને થેલેસેમિયા પીડિત બાળકો માટે થઈને આ આયોજન અમે વર્ષમાં 6 વખત કરી છીએ। વર્ષમાં 6 વખત બ્લડ ડોનેશન કેમ્પનું અહીં આયોજન હોય છે। સાથે સાથે 500 રૂપિયાની ટ્રાવેલિંગ બેગ દરેક ડોનરને અમારી સંસ્થા તરફથી આપવામાં આવે છે। આજે સાથે ને સાથે રાહત ભાવે અમે 25 કિલો ઘઉં અને 10 કિલો ચોખા રાહત ભાવે ઘઉં વીણા અને જીરાસર ચોખાનું પણ સાથે આયોજન છે। સાથે સાથે સાંજે 6 થી રાત્રિના 12 વાગ્યા સુધી મહાપ્રસાદનું પણ આયોજન છે। ગરમા ગરમ મહાપ્રસાદ માટે થઈને અહીંથી અમારી જુનિયર ટીમ પણ અહીંયા સક્રિય છે। તો રાજકોટની ધર્મપ્રેમી જનતાને પધારવા અમારું ભાવભર્યું આમંત્રણ છે। આ આયોજનને સફળ બનાવવા રાજકોટના દરેક મીડિયા, ઇલેક્ટ્રોનિક્સ, પત્રકારો, વડીલ લોકો, ધારાસભ્યો, સંસદ સભ્યો, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે દરેકનો સાથ સહકાર તેમજ બાલાજી મંદિરના મહંત શ્રી વિવેક સ્વામી દરેક સંતોનો અમને અહીંથી ખૂબ જ સાથ અને સહકાર મળે છે।